જય શ્રી કૃષ્ણ. હું છું ડૉક્ટર રેશમા સૂર્યવંશી, એક લાયસન્સ એક્યુપંક્ચરિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ. આજે મારી સાથે બે પેશન્ટ અહીંયા આગળ તમે જોઈ શકો છો. હેતલબેન મહેતા છે અને રેખા ભગત છે. રેખાબેનને આપણે જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એમને એલ્બો પેઇન માટે કરી રહ્યા છે અને હેતલબેનને અમે ડાયાબિટીસ માટે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, પ્લસ એમના ગાયનોકોલોજીકલ ઇશ્યુઝ છે એમાં ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને બંનેમાં જ ઘણું સારું પહેલાંથી એમને રિઝલ્ટ મળ્યું છે. મેડમને થાઇરોઇડ પણ હતું, એ પણ અત્યારે જે રિપોર્ટ્સ કરાયા છે એમાં થાઇરોઇડ પણ અત્યારે એમના નોર્મલ રેન્જમાં આવી ગયું છે. એટલે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટથી થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા મેટાબોલિક ડિસઓર્ડર્સ છે એમાં પણ રિઝલ્ટ બહુ સારા મળી રહ્યા છે. હેતલબેન, તમને કેવું લાગે છે ટ્રીટમેન્ટથી? હવે મને સારું લાગે છે. આ ટ્રીટમેન્ટનો મેઇન ફેક્ટર્સ એ છે કે નીડલ જે છે એ નોન પેનિંગ વાળી છે અને તમને એકદમ રિલેક્સેશન પણ મળી જાય છે. એટલે હું નીડલ લગાવું ત્યારે દુખતું નથી ને? નથી. યા તો એટલે એનાથી અને નીડલ પણ ઇફેક્ટિવ છે પ્લસ જે ટ્રીટમેન્ટ છે આખી એનાથી ઇમ્પ્રુવમેન્ટ ડેફિનેટલી દેખાય છે. રેખાબેન, તમને બહુ જ દુખતું હતું પહેલાં એલ્બોમાં, તમને કેવું છે હવે? અને ફર્સ્ટ ટાઈમ જ નીડલ લગાવ્યું તો એમાં ઘણો ફરક પડી ગયો હતો, પણ મેં કોઈ પેઇન કિલર લીધી નથી અને અત્યારે મને ઘણું સારું છે. અને હવે સેકન્ડ ટાઈમ નીડલ લીધી હતી પણ હવે ઘણું સારું છે. ઓકે, પહેલા કરતાં તમને સારું છે. હા, તો હવે 90% આપણે સારું તમારી છે. ટ્રીટમેન્ટ ઓછી કરી દઈશું. અઠવાડિયામાં એક જ વાર હું તમને બોલાવીશ અને તમારા માટે કેમ કે મેટાબોલિક ડિસઓર્ડર છે તો હજી આપણે અઠવાડિયામાં 3 દિવસ અલ્ટરનેટ ડે તમારી ટ્રીટમેન્ટ ચાલુ રાખીશું. હા ને, ટાઈમ આપણે જે નક્કી કર્યું છે અપોઇન્ટમેન્ટ પ્રમાણે એ ટાઈમે જ આપણે આપીશું. મારું નામ મુસ્કાન સૂર્યવંશી છે અને હું ડૉક્ટર સૂર્યવંશી સ્પલ્સ ક્લિનિકમાં ડાયટિશિયન, એક્યુપંક્ચર અને સુજોગ થેરેપિસ્ટ રીતે કામ કરું છું. આજે મારા પેશન્ટ રેખા ભગત એલ્બોનો પેઇન લઈને આવ્યા છે અને એમને પુષ્કળ દર્દ થાય છે, એટલે કંઈક બી ઉચકે કે કંઈક કામ કરે તો બહુ દુખતું હતું. તો આજે આપણે એમને એક્યુપંક્ચર થેરેપી કરીશું. એક્યુપંક્ચર થેરેપીમાં આવી રીતે ફાઇન નીડલ્સ, એકદમ પાતળી નીડલ સ્પેસિફિક પોઈન્ટ્સ પર પ્રિક કરવામાં આવે છે આવી રીતે. અને આ નીડલ બોડીમાં હોર્મોન્સને સ્ટિમ્યુલેટ કરે છે, જેનાથી બોડીના પેન રિડ્યુસ કરવામાં આવે છે અને નર્વસ સિસ્ટમ પર કામ કરતો હોય છે. આ થેરેપી ટોટલી ડ્રગલેસ અને સાઇડ ઇફેક્ટ ફ્રી છે. તમે ઇફ મેડિસિન ખાઈને પેઇન કિલર ખાઈને થાકી ગયા હોય તો આ થેરેપી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો, વિચ ઇઝ કમ્પ્લીટલી નેચરલ અને નોન ઇન્વેસિવ. આનાથી શું ફાયદા થશે પેશન્ટને મેમ? પેશન્ટને પેઇન રિલીફ થશે અને ફક્ત પેઇન રિલીફ નહીં, એક્યુપંક્ચર ખાલી પેઇન માટે લિમિટેડ નથી. મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપરટેન્શન, આ બધી ડિઝીઝીસ પણ આ થેરેપીથી રિઝોલ્વ થઈ શકે છે. પેશન્ટ મારી પાસે જે અત્યારે છે એમને ડાયાબિટીસ છે અને હેતલબેન મહેતા આમનું નામ છે અને ઘણા યુનિટ ઇન્સ્યુલિન ઘણા ટાઈમથી લઈ રહ્યા છે. અહીંયા આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરી એના પછી એમના ઇન્સ્યુલિનના યુનિટ જે છે એ ઘટી ગયા છે ને. આપણે અત્યારે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ એમને એટલા માટે જ કરી રહ્યા છે કે ઇન્સ્યુલિન પરથી એમને ટોટલી આપણે જે છે એ ફ્રીડમ મળી શકે, આઝાદી મળી શકે, એના માટે જ આપણે આ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. આજે આઝાદીના દિવસે આપણે એવો સંકલ્પ લઈએ છીએ કે રોગમુક્ત ભારત આપણે બનાવી શકીએ, માટે જ મેટાબોલિક ડિસઓર્ડર, અમને થાઇરોઇડ પણ હતું, જે થાઇરોઇડની ગોળી તો હવે ડૉક્ટરે એમની બંધ કરી દીધી છે. અમે કોઈ દવા બંધ કરાવતા નથી. આપણી ટ્રીટમેન્ટ પછી જે છે ડૉક્ટરો જાતે જ એમની દવા બંધ કરે છે, એટલે થાઇરોઇડની જે એમની દવા હતી એ તો બંધ થઈ ગઈ છે. અને આ ટ્રીટમેન્ટ અત્યારે હું એક્યુપંક્ચરની જે એમને કરી રહી છું એનાથી મને પૂરો વિશ્વાસ છે કે ધીરે ધીરે ઇન્સ્યુલિન પણ આપણે એમનો બંધ કરી શકીશું. એટલે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે કે બીપી, એવા કોઈ પણ રોગ હોય તો એમાં એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ બહુ સારી રીતે આપણે લઈ જ શકીએ છીએ. તમને કોઈ બી પોઈન્ટ દુખે છે મેં લગાવ્યું તો? બધી જ નીડલ્સ જે અમે લગાવીએ છીએ એ સ્ટરીલાઇઝ નીડલ હોય છે અને વન ટાઈમ યુઝ નીડલ હોય છે. પેશન્ટની નીડલ એના માટે પણ બીજી વાર વાપરવામાં આવતી નથી. એમની ટ્રીટમેન્ટ એલ્બો પેઇન માટે આપણે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ તો એમને કરી દીધી છે. ટ્રીટમેન્ટ પછી પેશન્ટ રિલેક્સ થઈને ઘરે જાય તે માટે આ રિલેક્સેશન માટે લેગ મસાજર છે અને પાછળથી પણ જે ઝેડ રોલર છે એનાથી એમને બેકમાં પણ મસાજ મળે તો બેકથી જ બધી જગ્યાએ સર્ક્યુલેશન થતું હોય, એટલે પગ અને બેક બંનેના પેશન્ટની ટ્રીટમેન્ટ પછી આ 20 મિનિટ્સનું રિલેક્સેશન સેશન અમે આપી રહ્યા છીએ.
સારું લાગે છે. રિલેક્સેશન સેશનમાં મજા આવે છે? હા, બહુ જ આવે છે. એનાથી ઘણો ફાયદો થયો છે. આવે છે ને? શ્રુતિબેન, આના પર તમારે સ્ટ્રેટ ચાલવાનું છે અને પછી બેક આવવાનું છે. ફ્રન્ટ ને બેક વોકિંગ કરવાનું છે. કરો. આમાં કેવું છે કે આમાં ઘણા બધા બાયોમેગ્નેટ્સ લગાવેલા છે, એટલે જ્યારે તમે આના પર 3 મિનિટ્સ ચાલો ને તો આપણે 5 કિલોમીટર વોકિંગથી જેટલું બ્લડ સર્ક્યુલેશન બોડીમાં થાય ને એટલું ફક્ત 3 મિનિટ આના પર ચાલવાથી થઈ જશે. એટલે જે તમને અત્યારે બેક પેઇન થઈ રહ્યું છે એ સર્ક્યુલેશન ઓછું છે એના માટે. અને આપણને તો પહેલાં પેરાલિસિસનું પણ આવી ગયેલું છે ને અત્યારે, તો એના લીધે આના પર ડેલી તમે ખાલી 3 મિનિટ ફ્રન્ટ બેક વોક કરો ને તો 5 કિલોમીટર ચાલવાથી જે બ્લડ સર્ક્યુલેશન થાય ને ફક્ત 3 મિનિટ આના ચાલવાથી. આમાં એક્યુપ્રેશરનું પણ બેનિફિટ મળી જાય છે અને મેગ્નેટનું બેનિફિટ અને ચાલવાનું બેનિફિટ, 3 બેનિફિટ આમાં થઈ જાય છે. એટલે ડેલી જ્યારે તમે ટ્રીટમેન્ટમાં આવો ને ત્યારે તમારે અચૂક બિફોર ધ ટ્રીટમેન્ટ કે આફ્ટર ધ ટ્રીટમેન્ટ તમારે આના પર ચાલીને જ જવાનું છે, હે ને? તમને સારું લાગે એટલે તમે ઘરે પણ આ પરચેસ કરી શકો ને ઘરે કરી શકો, પણ અત્યારે તમે ટ્રીટમેન્ટમાં અહીંયા આવો જ છો તો જ્યારે બી આવો ત્યારે આના પર ચાલો. અને ફૂલ બેક મસાજ થઈ રહી છે સીધા જેમ બેડ પર મેડમની. એટલે એક્યુપંચર ટ્રીટમેન્ટ પછી આ ફક્ત રિલેક્સેશન માટે કરી રહ્યા છે. મેઇન ટ્રીટમેન્ટ આપણી એક્યુપંચરની છે, પણ આ કરવાથી રિલેક્સેશન થઈ જશે.